નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મુશ્કેલી એ માર્ગનો અંત નથી, એ સફળતાની શરૂઆત છે. ધીરજ રાખો અને આગળ વધો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 28/6/2026 રવિવાર, જેઠ સુદ 14 છે 27/7 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 25/9 સુધી, પછી મૂળ નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 25/9 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો વીંછુડો સમાપ્ત થાય છે 25/9 સુધી. વિષ્ટિ પ્રારંભ થાય છે 27/7 સુધી અને રવિયોગ સમાપ્ત થાય છે 25/9 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કંચનબેન છે. કંચનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે કંચનબેન સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દેવુભાઈ છે. દેવુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/92. જન્મનો સમય રાત્રે 2:35 ને જન્મસ્થળ વાલિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ હમણાં યુકે માં છે, લંડનમાં છે, તો હવે એને ત્યાં પરમેનન્ટ નો વિચાર કરે છે તો કેવું રહેશે, અને બીજું કે ત્યાં એના લગ્ન થઈ શકે કે કેમ? આ બે પ્રશ્નો છે. જો સૌપ્રથમ તો એને વિઝા અંગેના જે વાત છે એમાં એનું કાર્ય થાય તેવા યોગ દેખાય છે, એટલે થોડી મહેનત પડે, પણ પ્રોપર એનું આયોજન કરે તો એના માટે વસ્તુ સારી રહેશે. એના માટે થોડી ધીરજ રાખવી અને 2026, 27, 28 એના માટે સારા દેખાઈ રહ્યા છે. એટલે ધીરજ રાખી જે પણ વિઝાનું જે પરમિશન PR માટેનું હોય એની કાર્યવાહીમાં ચોકસાઈ રાખીને આગળ વધે તો એનું કાર્ય થઈ પણ જવાનું છે. એટલે કોઈ પણ જગ્યાએ ઉતાવળ રઘવાટ ન કરવી. તમારો જે બીજો પ્રશ્ન જે છે એના માટે પણ અત્યારે સમય તો યોગ્ય છે, એટલે એ બાબતે પણ એ પ્રયત્ન કરતા રહેવું અને સામેની વ્યક્તિના વિચાર જાણીને આગળ વધવાની પણ સલાહ છે. આ બંને કાર્ય હતું એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ જરૂરી છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે વાતચીત પર, તમારી વાણી પર પ્રભાવ સારો રહે. તમે આજે બોલવામાં, વાતચીત કરવામાં સારી વાકછટા બતાવો તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી હોય કે યુવા વર્ગને જીવનસાથી બાબતેની મુલાકાત ગોઠવેલ હોય તો તે આશાસ્પદ કે સફળ રહે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમને આજે તમારા વિચારમાં પરિવર્તન દેખાય, કામકાજમાં પરિવર્તન દેખાય,
કંઈ પણ પરિવર્તનના યોગ આજે તમારામાં જોવા મળે તેવું લાગી રહ્યું છે. આત્મવિશ્વાસ તમારામાં સારો દેખાય, જેની સારી અસર તમારી દિનચર્યા પર, તમારા કામકાજ પર, તમારા વિચાર પર પણ સારો રહે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને આજની દિનચર્યામાં, કામકાજમાં કે અન્ય વ્યવહારમાં સારી વાત બની શકે તેવું કહેવાય. એકંદરે દિવસમાં આયોજન હશે અને કંઈ પણ સારી વાત હશે તો એનું સારું ફળ પણ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. માટે એ રીતે પ્રયત્નશીલ પણ રહેવું. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય, વાતચીતમાં કોઈ જગ્યાએ શબ્દ પ્રયોગ ખોટા ન થાય અથવા દ્વિભાષી વાત ન થાય તેનું ધ્યાન રાખવું, જેથી કરીને ખોટો ઉદ્વેગ ઊભો ન થાય. નવું આયોજન આજે થઈ શકે કે તેના માટેના કામકાજ થઈ શકે તેવું બનવા જોગ છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું સંભવિત છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કઈ જન્મ તારીખ છે? 5/7/2018. ઓકે. સમય કયો છે જન્મનો? સાંજે 7:24. આપનો અવાજ ભાઈ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ સમય ફરી જણાવો. પહેલા તો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ ફરી એકવાર જન્મ સમય જણાવો. હા, ફરીવાર જન્મ સમય જણાવો. સાંજે 7:24. 7 અને 14. ઓકે. સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને શિક્ષણમાં યાની અભ્યાસમાં કેવું વલણ છે, અભ્યાસમાં એમની લાઈફમાં? ઓકે. જો અભ્યાસ અંગે તમે જે વાત કરો છો તો અભ્યાસ અંગે તો એ સારું રહે, એટલે થોડીક રમત વૃત્તિ ઓછી કરી અભ્યાસ અંગે યોગ્ય આયોજન કરી ભણવામાં ધ્યાન આપે તો એને ચોક્કસ સારા ફળ મળે તેવું બની શકે છે. એટલે ભણવા માટે એને પ્રોત્સાહિત કરજો, એ સારું ભણે તેવું લાગે છે. કોઈ એને વિષય પસંદ હોય અને એમાં એને ભણવાની ઈચ્છા હોય કે કોર્સ કરવાની ઈચ્છા હોય તો એ પણ વસ્તુ જાણી આગળ એની માહિતી જે તે વિષયના નિષ્ણાંત પાસેથી મેળવીને પણ આગળ વધે તો પણ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરે અને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે તો એના ભણવામાં પણ સારી અસર પડશે અને આગળ કારકિર્દી પણ સારી બને તેવું લાગી રહ્યું છે. જી. કમોબેન જોડાઈ ગયા છે. કમોબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કમોબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/12/86. જન્મનો સમય કયો છે? રાતે 8. અને સ્થળ કયું છે? હેલો, જન્મનું સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારા દીકરાના કઈ શાદીની લગ્નના કઈ વાત નથી. મેં મારું ઘર હમણાં લેવાનું છે, તે લેવાઈ જાય ખરું? જી. જો આ બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે અત્યારે સમય થોડો સારો છે એટલે પ્રયત્ન કરો
એ તમારા માટે ઈચ્છનીય છે. અત્યારે પ્રયત્ન કરવાથી ધીરે ધીરે ફળ મળે તેવું બની શકે. 2027 વધુ આશાસ્પદ છે, એટલે અત્યારે કરેલી મહેનત 2026માં અથવા 27માં પણ ફળ આપે તેવું બને. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો એ વધુ અગત્ય. સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે શ્લોક નામ છે 2/10/2009. જન્મનો સમય કયો છે? સવારે 11 11:30. અને સ્થળ કયું છે જન્મનું? બારડોલી બિહારા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ 12મા ધર્મ છે, નીકળી જશે કે શું? આપણે 12મા ધર્મ છે, ભણવામાં ભણશે કે અને ભણમાં નીકળી જશે ને? 12મા ધોરણમાં પાસ થશે કે નહીં એમ કહેવા માંગો છો? હા હા. આ જો અત્યારે એને 12મા ધોરણની જે પરીક્ષા આવવાની હોય અને એ પરીક્ષામાં તો સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે, એટલે એને યોગ્ય મહેનત કરાવજો એ વધુ અગત્યનું છે. અને એને દરરોજ જે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ જ્યારે પણ સમય મળે ત્યારે સવારે કે રાત્રે વાંચે એ વસ્તુ અગત્યની છે. એટલે પ્રોપર મહેનત માર્ગદર્શન હશે તો ચોક્કસ સારી રીતે સફળ થઈ જશે. જી. પ્રશાંતભાઈ જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/8. કઈ? 8/5/2000. સમય કયો છે? 10:55 રાત્રે કે સવારે? બપોરે. સ્થળ જણાવો. ભરૂચ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પરમેનન્ટ જોબ કરેલા છે, કોન્ટ્રાક્ટમાં છે, પરમેનન્ટ જોબ કરેલા છે. પરમનન્ટ જોબ, ઓકે. જો પરમનન્ટ જોબ માટે અત્યારે 2026-27નો સમય સારો દેખાઈ રહ્યો છે. એટલે કોઈ પણ જગ્યાએ જ્યાં પરમેનન્ટ જોબ માટેનો કોઈ સારો માર્ગ મળતો હોય, એટલે કોઈના માર્ગદર્શન હેઠળ કે કંઈ પણ બાબત ભલામણ હેઠળ, તો અત્યારે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે. એટલે અત્યારે 2026-27 પરમેનન્ટ જોબ માટે એ પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. કારણ કે આ 2 વર્ષ એને પરમેનન્ટ જોબ મળે કોઈ પણ સેક્ટરમાં, એટલે કોર્પોરેટ સેક્ટર હોય અથવા સેમી ગવર્મેન્ટ કે પછી કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય, એ જગ્યાએ એને પ્રયત્ન કરવાથી મળવાના ચાન્સીસ છે. થોડી મહેનત કરે, આયોજન કરે તો એના માટે ઈચ્છનીય વાત થઈ શકશે. આ માટે એ પોતે દરરોજ જે સવારે જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હોય એ પૂજા પાઠમાં પ્રાર્થના કરે એ એના માટે અગત્યનું છે. ચિંતનભાઈ જોડાઈ ગયા છે. ચિંતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/5/1985. જન્મનો સમય કયો છે? બપોરના 1:40. અને સ્થળ કયું છે? ચોટીલા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ કેરિયર બાબતનો, ધંધો કરવો કે જોબ કરવી. જોબ ક્યાંય વ્યવસ્થિત લાગતી નથી અને ધંધામાં કેવું રહેશે એના માટે. શેનો ધંધો કરવાનો છે? કાંઈ પણ એમ કયો કરવો એમ એ વધારે તો 2-3 વસ્તુ ધ્યાનમાં છે પણ સમજાતું નથી કયો કરવો એમ. જો સૌપ્રથમ તો એક વસ્તુ કહી દઈએ કે અત્યારે ડિસેમ્બર 2026 સુધીનો સમય તમારે નવા કામકાજ અંગે મધ્યમ છે. એટલે વર્તમાન જે પણ નોકરી કે વ્યવસાય ચાલુ હોય એના પર ધ્યાન આપવું ઈચ્છનીય છે. 2027 પછી તમે આ બાબતે નવું કોઈ કરવાનું વિચારો અને એ વખતે તમે કયા પ્રકારના ધંધામાં જવા માંગો છો, 2-3 વસ્તુ ધ્યાનમાં છે પણ કઈ 2-3 વસ્તુ છે એ તમને કીધું નથી. એટલે તમે શક્ય હોય તો એ વખતે યોગ્ય આયોજન રાખી અને આગળ વધો એ વધુ સારું. સૌપ્રથમ અગત્યની વાત તો એ કહીએ કે આ ભવિષ્યમાં પણ તમે ધંધો કરો તો કોઈ જગ્યાએ મોટું મૂડીરોકાણ એકી સાથે ના થાય એનું ધ્યાન રાખવું. એટલે નાના પાયે ધીરજ રાખી આગળ વધવાની વૃત્તિ સાથે ધંધાની શરૂઆત કરવી એ અગત્યની છે. હાલ ડિસેમ્બર 2026 સુધી
જે પણ તમારે નોકરી વ્યવસાય ચાલુ છે એ ચાલુ રાખવો એ વધુ ઈચ્છનીય બને છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ પૂજા ભક્તિ કરતા એ કરો, સાથે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં જળ અભિષેક કરી પ્રાર્થના કરો, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, એ તમારા માટે ઈચ્છનીય છે. નરેશભાઈ જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/8/1975. સમય કયો છે જન્મનો? જન્મનો સમય સવારે 4 વાગે છે. અને સ્થળ કયું છે જન્મનું? જન્મ સ્થળ વિસનગર છે. પગાર નથી વધતો સાહેબ. 15 વર્ષથી નોકરી કરીએ છીએ, પગાર નથી વધતો. જી. જો તમારા માટે અગત્યની વાત એ છે કે તમે તમારું વર્તમાન જગ્યાએ જ્યાં નોકરી ચાલુ રાખી છે ત્યાં દિલથી કામ કરો, પ્રયત્ન કરો. તમે થોડું ધીરજ રાખો, એ વસ્તુ અગત્યનું છે. દિવાળી પછીનો સમય તમારા માટે સારો દેખાઈ રહ્યો છે, તો એમાં કંઈક સારો લાભ થાય તેવું બની શકે. એટલે હાલ પૂરતી ધીરજ રાખી તમે કામકાજમાં થોડા ધ્યાન આપીને કામકાજની પ્રવૃત્તિ જ કરો, એ વધુ અગત્યનું બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ જરૂરી છે, જેથી કરીને આગળ જે સમય સારો છે એ સમયમાં કદાચ તમને કોઈ લાભ થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે તેવું બને. તમારા કામકાજમાં તમને સહયોગ પણ મળે, જેનો તમને સંતોષ થાય. આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત થાય કે તેનું આયોજન થાય. નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય તેવું પણ બને. હિત શત્રુ કાબૂમાં રહે, જેથી કરીને દિનચર્યા પણ સરળ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ ઈચ્છનીય છે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ આજે વધુ જોવા મળે તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં તમે યોગદાન વધુ આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ ઈચ્છનીય છે. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં પણ રાખવી. ધન રાશિ તમારે આજે મુલાકાતમાં સમયની વ્યસ્તતા વધી જાય, માટે સમયનું આયોજન રાખવું જરૂરી છે. થોડી ધીરજ આજે તમારા વ્યવહારમાં પણ રાખવી હિતાવહ છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. ઉતાવળનો ભાવ પણ વધુ દેખાય. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય. તમે કોઈને સહયોગ આપો તેવું પણ બની શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું.
અંગત કામકાજમાં સમયનો વ્યય પણ વધુ થાય, થાકની અસર પણ આજે તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.